સવાલ આજે ઉઠાવવો પડે છે કે શું ગુજરાતમાં પણ ગન કલ્ચર વધી રહ્યું છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે ગુજરાતમાં ગન કલ્ચરની ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને એક સાથે 200 જેટલા પાટીદાર યુવાનોએ લાયસન્સ વાળા હથિયારની માંગણી કરી છે। જી હા, એક સાથે 200 યુવકોએ માંગ્યા છે હથિયારના લાયસન્સ। મોરબીમાં પાટીદાર યુવકોએ સામૂહિક રજૂઆત કરી છે। હની ટ્રેપ, વ્યાજખોરીના ત્રાસથી કંટાળીને યુવકોએ રજૂઆત કરી છે અને હથિયારની માંગ કરી છે। કોંગ્રેસ નેતા મનોજ પનારા સહિત યુવકોએ માંગ કરી। શ્રી પાટીદાર યુવા સેવા સંઘના નેજા હેઠળ યુવકોએ આ માંગણી કરી છે। પાટીદાર પરિવાર અને પાટીદાર પરિવારના યુવાનો આજે કલેક્ટર શ્રી પાસે આવ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનમાં અમે માંગણી કરી છે કે અમને તંત્ર તરફથી કોઈ સપોર્ટ મળતો નથી। જો એફઆઈઆર કરવા જાય તો એફઆઈઆર લેવામાં ન આવે અને લીએ તો ગુંડાઓને અને વ્યાજખોરોને જાણ કરી દઈએ કે ભાઈ તારા વિરુદ્ધ એફઆઈઆર થઈ છે અને તું હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈ આવ, અને પેલો જામીન લાવી અને સામેથી દાદાગીરી કરે ફરી પાછો। એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ, રક્ષક જ ભક્ષક બન્યા હોય એવું પાટીદાર સમાજને મોરબીમાં પ્રતીત થઈ રહ્યું છે। ત્યારે અમારી માલ મિલકત, અમારી પ્રોપર્ટી અને અમારી બેન દીકરીને, અમારા યુવાનોની રક્ષા અમે જાતે કરશું। આ ઉદ્દેશ્ય સાથે આજે કલેક્ટર પાસે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું છે અને આ નગરી ઉદ્યોગની નગરી છે। કરોડો રૂપિયા હુંડિયામણ આ વિદેશથી રડી આપતી આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં છે। ત્યારે જાલમાલનું અને અમારા ઉદ્યોગોનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે। એટલા માટે અમે આજે લાયસન્સ માંગવા માટે લીગલી પધાર્યા છીએ। સંઘ જે મંડળની રચના કરવામાં આવી છે એ બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદોની વ્યવસ્થા માટે જે થોડી તકલીફ ક્યાંક થઈ છે, વ્યાજખોરોનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી છે એવી ના આગેવાન દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે। તો લાયસન્સ વાળા હથિયારની માંગ 200 જેટલા પાટીદાર યુવકોએ કરી છે અને આને લઈને મનોજ પનારા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે મનોજ પનારા પાટીદાર નેતા છે, સાથે કોંગ્રેસના નેતા પણ છે અને આ બાબતે ગન કલ્ચરની ડિમાન્ડ અંગે કાંતિ અમૃતિયાએ પ્રતિક્રિયા આપી છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મનોજ પનારા પર નિશાન સાધ્યું છે। મનોજ પનારા સમાજને ગુમરાહ કરતા હોવાનો આરોપ લગાવ્યો। એક સાથે 200 લોકો હથિયાર માટે ગયા તેવું પહેલી વાર જોયું। લાયસન્સ મળતા હોય તો મદદ માટે અમે તૈયાર છે તેવું ધારાસભ્યએ કહ્યું છે। ચૂંટણીને અનુલક્ષી પનારાનું પ્લાનિંગ હોવાનો પણ આરોપ ધારાસભ્યએ લગાવ્યો છે। મારા જાહેર જીવનમાં લગભગ 35 વર્ષ થયા। કોઈ પણ માણસને લાયસન્સ જોતું હોય તો લાયસન્સ જરૂરી લે, ચૂકી રહે। અહીંયા મોરબી જિલ્લામાં 3000 ઉદ્યોગ છે, બહારના 5 લાખ માણસો કામ કરે અને કહેતા પણ મને જરાય સંકોચ નથી કે એક પણ કારખાનું કોઈ દાદાગીરી કે બંધ થયું એવું બન્યું નથી, એક પણ દુકાન બંધ થઈ એવું નથી બન્યું। ખરેખર લાયસન્સ જોતું હોય તો પોતાને ઓનલાઈન અરજી કરવાની હોય અને એનો અભિપ્રાય આપે અને એનું લાયસન્સ આપે, પણ સમાજને ગુમરાહ કરવા હોય એક આરે 200 લઈ અને આવેદનપત્ર દેવા જવું હોય એ તો મેં મારા જાહેર જીવનમાં 35 વર્ષમાં પહેલી વાર જોયું। છતાં પણ લાયસન્સ એને મળતા હોય તો અમે એમના ભેગા અને અમે પણ એને લાયસન્સ દેવડાવવા માટેની અમારી તૈયારી છે। પણ મારી વિનંતી છે કે જેને અરજીમાં દીધું ને એ પોતે પોતાની રીતે ઓનલાઈન અરજી કરી અને એની કાર્યવાહી કરવી જોઈએ। અને એના માટે હું જાહેરમાં કહું કે મોરબીમાં કોઈના બાપની તાકાત નથી એક પણ ગેંગ ઊભી થાય અને વ્યક્તિનો જે કજિયો હોય, વ્યક્તિની જે લેતી દેતી હોય એમાં પણ અમે હેલ્પ કરી છે। વ્યાજવાળાની વાત કરી તો મોરબીમાં ચૂંટાણા પહેલા મેં મોરબીથી ઝંડો ઉપાડ્યો કે આ 5% 10%ની બજાર દુકાનો બંધ થઈ જવી જોઈએ, એ અમારો ઝંડો ચાલુ છે। અને ગેંગ એક પણ ગેંગ નથી અને ગેંગ હોય તો મને જાહેરમાં કહું, મને કહે અને ગેંગની આ પોલીસને લઈને હું જઈશ। પાટીદાર યુવકોની હથિયારવાળા ગન લાયસન્સ સાથે માંગણી કરી છે યુવકોએ, તેને લઈને લાલજી પટેલે પણ મહત્વનું નિવેદન આપ્યું છે। મોરબીમાં પાટીદારોએ બંદૂક માટે અરજી કરતા આખો મુદ્દો ગરમાયો છે।
અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે લાયસન્સ આપવા જોઈએ. લાલજી પટેલ આ વાતને સમર્થન આપી રહ્યા છે કે લાયસન્સ આપવા જોઈએ. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેવું એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ કહી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ જો જરૂર હોય તો પરવાનો માંગી શકે છે, પરવાનો માંગે છે. અને જ્યારે વિદેશમાં સ્વરક્ષા માટે સરકાર હથિયારની મંજૂરી આપે છે તો રાજ્યમાં પણ મંજૂરી આપવી જોઈએ તેવું લાલજી પટેલે કહ્યું છે. રાજ્યમાં રેપ અને મર્ડરની ઘટનાઓ વધી રહી છે તેવું પણ લાલજી પટેલનું નિવેદન. તો જે પાટીદારોએ અરજી કરી છે, મને લાગે છે ખરેખર લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી એમાં કોઈ ખોટી વાત નથી. અને 100% દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ. અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે કે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને. તો જેમને પણ ભાઈઓએ માગી છે હું માનું છું યોગ્ય વાત છે. જો દરેક યુવાને ગુજરાતમાં બહુ મોટો સમાજ છે પાટીદાર સમાજ, પણ અમુક વિસ્તારની અંદર આજે મોરબીમાં મેં પણ ઘણા ન્યૂઝમાં જોયું તો ઘણા બધા અસામાજિક તત્વોના ઘણા બધા તોફાનો હોય છે. તો એવી જગ્યાએ જ્યારે પાટીદાર એવું મહેસૂસ કરી રહ્યા હોય કે ભાઈ મારે અહીંયા સુરક્ષાની જરૂર છે તો હથિયાર માગવું એ કોઈ ગુનો નથી. તો હથિયાર માગવું જ જોઈએ અને સરકાર એમને યોગ્ય લાગે તો હથિયાર આપવું પણ જોઈએ, કારણ કે સુરક્ષા માટેની વાત છે. ગુજરાતમાં એક સાથે આટલા બધા પાટીદાર યુવકોએ જ્યારે ગનના લાયસન્સની માંગણી કરી છે ત્યારે આ મુદ્દો પણ ગરમાયો છે. અમારી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, અમેરિકાની જેમ શું ગુજરાતમાં પણ ગન કલ્ચર વધી રહ્યું છે કે આટલા બધા યુવકોએ ભેગા મળીને ગન માટે લાયસન્સ માંગવાની જરૂર પડી? માનસી, બહુ ખરી વાત કીધી કે વિદેશમાં ગન કલ્ચરની વાત બહુ જગ જાહેર છે, પણ ગુજરાતમાં એ પણ પાટીદારનો ગઢ ગણાતા સિરામિક નગરી મોરબીમાં એક સાથે 200 લોકોએ ગન માટે એક એપ્લિકેશન આપી છે, આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને. સૌથી મહત્વની વાત એ છે કે કાયદો વ્યવસ્થાને પડકારરૂપ આ ઘટના છે કે શું કે રાજકીય સ્ટન્ટ, આ બંને ચાલે છે. પણ સૌથી મોટી વાત એ છે કે જે વેપારી છે, ઉદ્યોગપતિ છે, એમને માટે આ માગ્યું છે એવું એમ મનોજ પનારાનું કહેવું છે. પણ એમનો જો ઈરાદો ચોખ્ખો હોય, રાજકીય સ્ટન્ટ ન હોય તો આ ગનવાળી વાત છે. એની સામે તમે જુઓ તો ત્યાંના ધારાસભ્ય એવું કહે છે કે આ ગામમાં કોઈની દાદાગીરી ચાલવાની જ નથી, કોઈ ગેંગ ઊભી જ નથી થવાની. તો મનોજ પનારા આપણી સાથે જોડાયા છે. તો બિલકુલ ધર્મેશ, અમારી સાથે મનોજ પનારા પોતે જોડાઈ ગયા છે. પાટીદાર નેતા તો છે, સાથે સાથે કોંગ્રેસ નેતા પણ છે. મનોજજી, આટલા યુવકો આપની આગેવાનીમાં ગન માંગવા માટે જાય છે, આવી જરૂર શું કામ પડી? પહેલા તો આપના મતે શું છે? મોરબી એક ઉદ્યોગનું હબ છે. કરોડો રૂપિયાનું હુંડિયામણ એ ગુજરાત અને દેશને પૂરું પાડે છે. આવા ઔદ્યોગિક શહેરની અંદર દિવસે ને દિવસે ગુંડાગીરી, લુખાગીરી, હની ટ્રેપ, દાદાગીરી, કબજાગીરી અને વ્યાજખોર ખાસ કરીને એટલા બધા વધી રહ્યા છે કે રોજ 1-2 ઘટના બને છે. પણ પાટીદાર સમાજ જે છે એ આબરૂને વધુ પ્રાધાન્ય આપતો સમાજ છે. એટલે આબરૂ બચાવવા માટે પૈસા ચૂકવી દે, પોલીસ સ્ટેશન સુધી જાય નહીં. અને જો પોલીસ સ્ટેશન સુધી કોઈ હિંમત કરીને પહોંચે તો પોલીસ પણ જોઈએ એવું પ્રોટેક્શન અથવા તો એની એફઆઈઆર ન લેવી, અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ગુંડાઓને છાવરતી હોય એવા પ્રકારનું જયારે વાળ જ ચીભડા ગળવા માંડે અથવા તો રક્ષક જ ભક્ષક બનવા માંડે તો પ્રજા જાય ક્યાં? આવી પરિસ્થિતિમાં નક્કી કર્યું અમે હજારો યુવાનોએ કે આપણે પોતે જ લાયસન્સ માંગીએ અને સ્વરક્ષણ કરીએ. બેન દીકરીનું, આપણા ધંધાનું કે આપણી માલ મિલકતનું રક્ષણ અમે પોતે કરશું. આ હેતુથી અમે આજે 500 થી વધુ અરજી કલેક્ટર સમક્ષ મૂકી છે અને લાયસન્સ માંગ્યું છે. ઓકે મનોજજી, આપ વાત કરી રહ્યા છો કે આખા પ્રજાની અને મોરબીની જ્યારે વાત થતી હોય તો આખા મોરબીમાં આપ ફક્ત એક સમાજના આગેવાનોને, નેતાઓને લઈને કેમ નીકળ્યા છો લાયસન્સ મેળવવા માટે? અન્ય સમાજના લોકો શું કામ નથી જોડાયા? નહીં, અન્ય સમાજનો આ કાર્યક્રમ જ નહોતો. વધુમાં વધુ મોરબીમાં પાટીદાર સમાજ રહે છે અને વધુમાં વધુ પાટીદાર સમાજ આ લુખા ગુંડાઓનો ટાર્ગેટ બનતો હોય છે. અને જ્યારે હું પાટીદાર સમાજની લીડરશીપ કરતો હોય તો સ્વાભાવિક છે કે મારે પાટીદાર સમાજની લીડરશીપની આગેવાનીમાં જ આ કાર્યક્રમ કરવાનો હોય. અને આ એક પ્રતિક રૂપે કાર્યક્રમ હતો. આનો ફાયદો મોરબીના તમામ સમાજને મળવાનો છે. નાના વેપારીઓને, ઉદ્યોગપતિઓને અથવા તો નાના જે લારી ગલ્લા ચલાવે છે કે નોકરી કરે છે, બધા જ સમાજ. ગુંડો છે એ કોઈ જ્ઞાતિ ધર્મનો હોતો જ નથી. ગુંડો એ ગુંડો હોય છે. અને એ ગુંડાને જો પોલીસ નાથ મોયડો નાખી દે અને આવા લોકોને બાનમાં લે તો આખી મોરબીને સુખ શાંતિ મળવાની છે. આમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી. પણ જયારે આવડી મોટી પાટીદાર સક્ષમ જ્ઞાતિ હોય એને આટલી પીડા ને તકલીફ હોય તો બાકીના લોકોનું મોરબીમાં શું હાલત હશે એ પણ એક વિચારવાનો વિષય છે. ઓકે મનોજજી, આપ કહો છો, પરંતુ બીજી તરફ જ્યારે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા તો એવું કહે છે કે મોરબીમાં કોઈ જ જૂથબંધી નથી અને બધું જ બરાબર ચાલે છે, કોઈ ગુંડાગીરી નથી. આવો પણ આક્ષેપ કર્યો કે મનોજ પનારા અને જે ટીમ છે તે રાજકીય સ્ટન્ટ કરી રહી છે. હવે એના મતે રાજકીય સ્ટન્ટ હશે એ એમનો વિષય છે,
પણ અમારા માટે બહુ સ્પષ્ટ છે કે જે રીતે તમે જોવો છો રાજકીય સ્ટન્ટ આ રીતે થાય, આખા હજારો લોકો જયારે ઉપસ્થિત રહ્યા હોય તો એ રાજકીય સ્ટન્ટ નથી. ખરેખર તો શું કહેવાય એમને વિચારવાનો વિષય છે કે એ શું થઈ રહ્યું છે અને શું નથી થઈ રહ્યું. મારે એને ધારાસભ્યના વિષયમાં કોઈ અત્યારે ટીકા ટિપ્પણી કરવી નથી, પરંતુ હું એટલું ચોક્કસ કહે કે મોરબીમાં ગુંડાગીરી, લુખાગીરી ને વ્યાજખોરી ફૂલી ફાલેલી છે અને એને ધારાસભ્ય કંટ્રોલ કરાવે તો પણ અમે રાજી થઈ, પોલીસ તંત્ર કંટ્રોલ કરાવે તો પણ રાજી થઈ અને ગૃહ મંત્રાલય ડાયરેક્ટ કોઈ એક્શન લઈએ તો પણ રાજી છે. અલ્ટિમેટલી અમારી વાત એટલી જ છે કે આ ગુંડાગીરી ને લુખાગીરી કંટ્રોલમાં રહેવી જોઈએ અને કોઈ માણસને પીડા કે દર્દ કે આત્મહત્યા ના કરવી જોઈએ. જો ધારાસભ્ય આવું કહેતા હોય તો અઠવાડિયામાં 6 મહિનામાં 3 લોકોએ આત્મહત્યા કરી છે અને મોટા ભાગના કેસીસમાં આ પ્રકારના વ્યાજખોરીના નામ ખુલ્યા છે. તો શા માટે એમાં એક્શન નથી લેવાતા? શા માટે ગુંડાઓ બધા ખુલ્લેઆમ ફરે છે? તો મનોજજી, અગાઉ આપે આ અંગે ધારાસભ્યને કે સાંસદને કે પછી કલેક્ટરને રજૂઆત કરી હતી? ઘણા બધા લોકો જે પીડિત છે એમનું કહેવાનું એવું છે કે તમે કદાચ મારા સોશિયલ મીડિયામાં એક લાઈવ વિડીયો મેં મૂક્યો હતો એ પીડિતોનો, અને એ પીડિતો એવું કહી રહ્યા હતા કે અમે આ બધા જ પાસે જઈ આવ્યા છે, પોલીસ પાસે જઈ આવ્યા છે, ધારાસભ્ય પાસે જઈ આવ્યા છે, પરંતુ અમને કોઈએ સાંભળ્યા નથી અને અમને યોગ્ય ન્યાય નથી મળ્યો. ત્યારે અમે તમારી પાસે એક સામાજિક આગેવાન છો એટલે આવ્યા છીએ અને મેં એમને કીધું કે તમારી મંજૂરી હોય તો હું તમારું લાઈવ કરું, અને 2.5 થી 3 લાખ લોકો એ લાઈવ વિડીયો જોઈને તંત્ર હરકતમાં આવ્યું અને એ પછી ધારાસભ્યની પણ પ્રતિક્રિયા આવી હતી અને એ પરિવારને ન્યાય મળ્યો અને ગુંડાઓ લુખાઓ જે કઈ 4-5 ટોળકી હતી અપહરણ કરીને પૈસા પડાવતી હતી, એક બુલેટ લઈ ગયા હતા, 5.5 લાખ રૂપિયા લઈ ગયા હતા, એનો 1.5 લાખનો મોબાઈલ લઈ ગયા હતા. આ બધું પોલીસે જપ્ત કર્યું છે અને એ પોતે કહે છે કે ભાઈ અમે બધા જ પાસે જઈએ પણ અમને ન્યાય નહોતો મળ્યો અને આ સોશિયલ મીડિયાની તાકાતથી અને મીડિયાના પ્લેટફોર્મથી અમને ન્યાય મળ્યો. એ વાસ્તવિકતા છે. ઓકે મનોજજી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે મનોજ પનારા જે પાટીદાર આગેવાન છે અને તેમની આગેવાનીમાં આજે લગભગ 200 જેટલા પાટીદાર યુવકો કલેક્ટર ઓફિસે ગનના લાયસન્સની માંગણી કરવા માટે ગયા હતા. તો આજ સાથે અમારી સાથે સુરતમાં ખોડલધામમાંથી કન્વીનર અલ્પેશ કથિરિયા જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, મોરબીમાં આટલા લોકોએ મનોજ પનારાની આગેવાનીમાં ગનના લાયસન્સની માંગણી કરી છે, આક્ષેપ કરી રહ્યા છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને ફક્ત પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યા છે તેવું તેમનું કહેવું છે. આપનું શું મંતવ્ય? છેલ્લા ઘણા વર્ષોથી મોરબી એમની જમીન એમના કે બહેનો દીકરીઓની પરિસ્થિતિનો પ્રશ્ન છે, ત્યારબાદ ખેડૂતો હાલના નુકના પ્રશ્ન છે. તો જયારે પોતાની સંપત્તિ છે, પોતાની જાયદાદ છે, પોતાની દીકરી જી લોકોએ મોરબી સમાજે છે. અલ્પેશજી, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરી એકવાર કનેક્ટ થવાનો ટ્રાય કરીએ. પરંતુ મહત્વનું અહીં એ છે કે ગનના લાયસન્સ માંગવાની જરૂર શું કામ પડી? મનોજ પનારા એવું કહી રહ્યા છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, વ્યાજખોરોનો ત્રાસ છે, આ બધી સમસ્યાઓ છે. જ્યારે ધારાસભ્ય તો એવું કહે છે કે બધું જ બરાબર છે, સબ સલામત છે, કોઈ સમસ્યા છે નહીં. ધર્મેશ, ધારાસભ્ય એવું કહે છે કે બધું જ બરાબર છે, કાયદો વ્યવસ્થા પણ બરાબર રીતે ચાલી રહ્યું છે, જ્યારે મનોજ પનારાના આક્ષેપો કંઈક અલગ છે. રાજકીય સ્ટન્ટ લાગી રહ્યું છે આપને? નહીં, રાજકીય સ્ટન્ટ તો હશે. સ્વાભાવિક કે વિપક્ષનો માણસ છે અને વિપક્ષનો અગ્રણી છે અને પાટીદાર સમાજનો એક ગઢ છે. પણ સૌથી મહત્વની વાત એ કાંતિ અમૃતિયા એમ કહે કે દાદાગીરી નહીં ચાલે, તેમ છતાં એમણે પડકાર એવો ફેંક્યો છે મનોજ પનારાએ કે 3 જેટલા બનાવો આત્મહત્યાના બન્યા છે. વ્યાજ ખરીને જે દાદાગીરી છે એવા પ્રશ્નો પણ ઉદ્ભવી થયા છે. બીજું, અલ્પેશ કથિરિયા આપણી સાથે ફરીથી જોડાયા છે. માનસી, બિલકુલ, અલ્પેશ કથિરિયા ફરી એકવાર જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, હાલ તો ધારાસભ્ય એવો આક્ષેપ કરી રહ્યા છે કે રાજકીય સ્ટન્ટ છે, જ્યારે મનોજ પનારા એવું કહી રહ્યા છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને ફક્ત પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યા છે તેવું મનોજ પનારાનું કહેવું છે. આપને પણ એવું લાગે છે? એમણે જે કલેક્ટરને જે આવેદન પત્ર આપ્યું છે એને અત્યારે છેલ્લા 10 વર્ષના જે મુદ્દાઓ છે, મુદ્દાને જો જોઈએ તો સમાજને કંઈક ને કંઈક તકલીફો તો પડી છે અને નરી વાસ્તવિકતા છે. રાજકારણને સાઈડમાં મૂકીને પણ આપણે જોઈએ તો સમાજને જે તકલીફો પડી છે હકીકત છે. ચાહે બહેનો દીકરીઓનો પ્રશ્ન હોય, મિલકતોનો પ્રશ્ન હોય, ખેડૂતો ખેતી કરે છે એના પાકમાલના સંરક્ષણનો પ્રશ્ન હોય, તો એના માટે સમાજને સુરક્ષાની જરૂર છે. તો જે લોકોએ આવેદન આપ્યા છે એમાંથી જે કાયદો કાનૂન મુજબ મળવા પાત્ર છે જેને ગનના લાયસન્સ એને સરકારે ઇસ્યુ કરવા જોઈએ.
ઓકે, આપ બી એવું સમર્થન કરી રહ્યા છો કે સરકારે લાયસન્સ ઇસ્યુ કરવા જોઈએ, તો આપના મતે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી છે? રાજ્યમાં કાયદો અને કાનૂનની પરિસ્થિતિની જે પણ જવાબદારી છે પોલીસ તંત્રની છે એમની રીતે નિભાવતી હોય છે, પરંતુ સ્વરક્ષા માટે, પોતાના પરિવાર માટે, પોતાની બેન દીકરી માટે રક્ષા કરવી એ પણ એક યુવાનની, એક વડીલની, સમાજની રોએ ફરજ બનતી હોય છે અને ફરજના ભાગરૂપે એને લાયસન્સ મળવું જોઈએ. એમની અલ્પેશભાઈ, પાટીદાર આગેવાનો જ્યારે રજૂઆત કરવા ગયા તો તેમનું એવું કહેવું છે કે સરકાર અને જે પોલીસ તંત્ર છે તે કાયદો અને સુરક્ષામાં નિષ્ફળ નીવડ્યું છે, એટલા માટે સ્વરક્ષા માટે ગનની લાયસન્સની માંગણી કરી છે. તો આપના મતે શું છે, ખરેખર કાયદોની સ્થિતિ બગડી છે વ્યવસ્થાની કાયદાની? સીધો ને સાદો પ્રશ્ન છે ને એનો સીધો પણ જવાબ છે કે દરેક જગ્યાએ પોલીસ પહોંચવા માટે સક્ષમતા નથી, દરેક જગ્યાએ લોકો પહોંચી શકે એમ પણ નથી. તો લોકો એની રક્ષા કરવા માટે તત્પર છે, તો લોકોને એની સ્વરક્ષા માટેની મદદ માટેની ટ્રેનિંગ આપી અને એને મજબૂત કરવા જોઈએ. ઓકે, એટલી બધી ગુનાખોરી આપને લાગે છે? અમેરિકામાં ગન કલ્ચર છે એટલે ત્યાં ગન રાખવાની લોકોને જરૂર પડે સ્વખર્ચા માટે. ગુજરાતમાં પણ શું એટલી બધી ગુનાખોરી છે કે એક સામાન્ય વ્યક્તિએ પોતાની સાથે ગન લઈને ફરવું પડે? અમેરિકાનું ગન કલ્ચર ને એના કલ્ચરમાં બહુ ફેર છે. અમેરિકામાં જેમ રમકડાની જેમ મળે છે એવી રીતે અહીંયા મળતી નથી. અહીંયાના કાયદા કાનૂન, મેં પહેલા પણ નિવેદનમાં કીધું કે કાયદા કાનૂન પરિસ્થિતિ અને નીતિ નિયમ પ્રમાણે જે લોકોને મળવા પાત્ર છે એને મળવી જોઈએ. ઓકે અલ્પેશજી, આભાર આપનો. એટલે અલ્પેશ કથિરિયાની એવી માંગ છે કે કાયદા કાનૂન નીતિ નિયમ પ્રમાણે જેને પણ મળવી જોઈએ તેને ગનના લાયસન્સ મળવા જોઈએ, જેથી કરીને સ્વરક્ષા કરી શકાય. હાલ તો એક સાથે 200 યુવકોએ હથિયારના લાયસન્સ માંગ્યા છે. આ મુદ્દો પણ ગરમાયો છે, કારણ કે ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે સબ સલામત હૈ, કોઈ જ તકલીફ નથી, કોઈ ગુંડાગીરી નથી. જ્યારે મનોજ પનારા, એક તરફ કોંગ્રેસ નેતા પણ છે, પાટીદાર આગેવાન પણ છે, મનોજ પનારા એવું કહેતા સંભળાયા કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એટલે સ્વરક્ષા માટે ગનના લાયસન્સની માંગણી કરી છે.